જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો એવી આશાથી ફરી એક વિડીયો ચાલુ કરું છું. અને હમણાં ભાઈ કેસર ચડી છે એની વાત જવા જોઈએ. દુનિયાનું વેરેન્ટેજ આવ્યું છે, 4 વ્હીલમાં એવું વેરેન્ટેજ આવી ગયું. આપણી આ 2 વ્હીલનું એન્જિન છોટી ગયું હતું પાછું. હજી કર્યું હતું 1.5 મહિનો થયો હતો, પાછું છોટી ગયું. 5-6 હજાર રૂપિયા એમાં ગયા. અને 4 વ્હીલનું રેગ્યુલેટર ફેલ થઈ ગયું, હેડ વયો ગયો હતો. એટલે ટોટલ એનો હંથી બધું કર્યું એટલે 15,000 રૂપિયાનો એનો ખર્ચો થયો. કાલે વાડીઓ હતો ને, ટાટર ભરી ગયું, ટાટર બનાવ્યું, 4,000 રૂપિયાનો એનો ખર્ચો થયો. અને આજે કેબલ ભરી ગયું. જો અત્યારે કેબલ લેવા જાઉં છું, હાલો મળી. હવે તકલીફ કેવી થઈ છે કે આપણે જે ટાટર છે ને ઓયડીની અંદર છે. ટાટર એથી બોરનો ગાળો છે 110 ફૂટ છે. અને મારે અહીંથી 4 વર્ષ પહેલાં મોટો છે ને ડબલ શેડાની હતી, પછી એમાંથી મેં સિંગલ શેડાની કરી નાખી હતી અને 4 mm પટ્ટી કેબલ નાખેલું છે. અને 2 ડબલ શેડાની હતી ને 8 mm ના શેડા હતા. ખેડૂત મિત્રોને ખબર હશે. તો એ 4 mm નું કેબલ છે અને આ બધું જે મેં ગાડીમાં રાખ્યા છે આ 8 mm નું કેબલ છે. 8 mm નું કેબલ છે ને ન હાલે સિંગલ શેડામાં, 4 mm નું જોઈએ. ભાવ પૂછ્યો ને, મીટરનો ભાવ મને 180 રૂપિયાથી લઈને 210 રૂપિયા સુધી કીધા. હવે 110 એ 7,000 થી 8,000 રૂપિયા થાય. વટાણે એક તો એડો ખર્ચો આવી ગયો હોય, કાંઈ ટાટરનું કર્યું એમાં 4,000, ગાડીમાં મોટરસાઇકલમાં. હવે હજ બહાર પૂરી. તો પછી હવે એવું વિચાર્યું હે, આ કેબલ આપણે આમે નકામું પડ્યું હતું. ઘરમાં હાકઈ કરતું હતું. આપણે રિવાઇડિંગ વાળા વાતચીત કરી કે કેબલ લેતા આવો અને આપણે માપી લઈએ. અને સામે મારે 110 ફૂટનું 4 mm જોતું છે, 8 mm છે. એટલે જેટલું ઓછું જેવું થાય તો અત્યારે ગાડીમાં નાખી દીધું છે. અને હવે જાય છે ભાઈ. હવે જોઈ હવે તમને પાછો લઈને આવું ત્યારે વાત કરું કેટલા દેવા પડ્યા કે કંઈ વૈધું કે હું આ છે. હાલો મળી પાછા. વહી કહેવત નથી, બારોતિયાને બરે ઠાઠડીએ નો ઠરે. એના જેવું છે. અધૂરામાં પૂરું હતું આ બધું. એક તો એડો માર આવ્યો, જો દાણા લઈ લીધા. અને જોઈ લો પાણી ભરાણું ને ઉગવામાં કેવું રહ્યું છે. ખોદું સૌ તો દાણો કોટાઈ ગયેલો નહીં રહે, ક્યાંક ક્યાંક બગડેલો નહીં રહેશે, ક્યાંક ક્યાંક દાણો કોટાણો છે સુકાઈ ગયું છે મુરિયા એવું થાય છે. સોંપી દઉં ભાઈ, કારણ કે હવે વરસાદ બહુ નજીક આવ્યો છે. વરસાદી માહોલ ધીરે ધીરે જામતો જાય છે. આપણે ભેરા ભેરા કામ કરી લઈને માથે જો રેડો આવી જાય ને તો ઉગી જાય. હાલો મંડું આવવા. જો આવી રીતે પહેલાં કોદારીથી લીટા ગાળી લીધા, ખોદી લીધું થોડું થોડું. પછી આવી રીતે આમ દાણા, પછી દાણો નાખતો જવાનો, પછી પગેથી પાછું બૂરી નાખવાનું. આવું હે ભાઈ. પનોતી બેઠી હે હમણાં તો વાત જવા દો. શનિ નડે હે મોટે પાય એવું દેખાય મને તો ભાઈ. હવે પનોતી કેદી જાય ભાઈ, કંઈક માન્યતા કરવી જોઈએ. આવું હે ભાઈ. જો આ 1 ક્યારો 2 ક્યારા અને હજી આ 3 ક્યારા આ છે, એટલામાં કેવરાવેલું છે. આ સર્વિસ આપણે નવી લીધી છે, 4 mm ની છે, 52 તાર કોપર ઓરિજિનલ. બરાબર. આ છે ને જે ટૂંકમાં આ એલ્યુમિનિયમની સર્વિસ હતી. આપણે જો એલ્યુમિનિયમ છે, આ ટાટરમાં આપણે રાખવાનું હતું આ શેડા. હવે આમાં એવું હોય કે કોપર અને એલ્યુમિનિયમ આ બેયનું સેટિંગ ન થાય, શેડા બરે વારંવાર. બેયનું જ્યાં જોઈન્ટર હોય ને એ બહાર નાખે. એટલા માટે આપણે આ વિધિ કરવી પડી. એને લીધે ફ્યુઝ બળતા અને બધી વેરંટી ટૂંકમાં વધારે થાય. બરાબર. ત્યાંથી આપણે ટૂંકમાં છે ને એ ટાટર છે ત્યાંથી ત્યાં આપણો બોર છે. જો અહીંયા એ એલ્યુમિનિયમની સર્વિસ જો અહીં નાખેલી છે. બરાબર. આ પલો થાય છે 110 ફૂટ. તો અત્યારે પહેલાં શરૂમાં આપણે કામ કરવાનું છે. આ સર્વિસ પહેલાં કાઢવાની છે. પહેલાં તો તાર છે ને જે વારો છે થાંભલેથી છોડાવી લઈ એટલે નીચે આવી જાય. પછી આને ગરકાવી લેવું. આમાં ગરેડીમાં ગરકાવેલી છે, કાઢી લેવું. કાઢીને પછી ઓલી સર્વિસ ગરકાવી લેવાની. અને રાતે રેડો કાઢ્યો હતો. અને અત્યારે વાતાવરણ જો વરસાદ આવે એવું પરિપૂર્ણ ટૂંકમાં ફેરવેબલ છે. જો અને મારો હરી કરીને આજ આવી જાય ને, આને હવે જરૂર છે ભાઈ.
બાંધી દો સર્વિસ. ગળેડી મારીને વારાની આટીઓ મારીને હબાવનું ટાઈટ કરીને બાંધી દીધું છે. હવે આપણે અહીંયા હાંધા કરવાના છે. હાંધા કરી લઈએ. આપણું કામ સક્સેસફુલ થઈ ગયું. વ્યવસ્થિત છેડા લાગી ગયા, નીચેના છેડા લાગી ગયા. પટ્ટી કેબલ અહીંથી ગરકાવી લીધો, મોટર ચાલુ કરી લીધી, ઉપડી ગઈ, હવરી જ ફેરી. એક પ્રોબ્લેમ આવ્યો. કયો? ઓટોમેટિકવાળો. ઓટોમેટિક ન આપ્યું. હવે અત્યારે આપણે કાંઈ જરૂર નથી, પછી છેડા ગમે બદલાવશું ને ફેરવવા જો છે એટલે ટક્કરે ઉપડશે. ને અત્યારે બફારો છે ભાઈ, ગરમી વાત જવા દો. ચોમાસું નજીક આવ્યું ને જો આ છે ને આમ ચડ્યું છે, જો આ કારું ડિબાંગ થયું છે. બપોરના 11 વાગ્યા જેવો સમય થયો છે. આ બાજુ થયું છે, પછી જો વાં દેખાય આ પણ થયું છે. અને આજે વાતાવરણ છે ને ગરમી, બફારો, પવન નથી, મતલબ વરસાદને અનુકૂળ આવે ને એ પ્રકારનું તમામ પ્રકારનું અત્યારે બધું છે. જો થઈ જાય ને જ્યાં અમે કીધું એમ આમ ચડ્યું છે, જો આમ થઈ જાય ને તો પછી આ પાણીના હિંચાતું ચાવ બંધ થાય. કયડા પાણી કેમીના તરમાંથી ઉપડે છે અને આની જરૂર છે. જો સાથે મારે પાણી ભરાણું હતું ને, ઉગવામાં કેવરાયું છે પણ નીકળતી જાય છે ધીરે ધીરે. પાણી ભરાઈને મોડી ઉગે, મસ્ત મજાની ઉગી ગઈ છે. બાપો મોજ કરાવી દે ને એટલે ઘણું.